ફણગાવેલા મગના ઢોકળા બનાવવાની રીત. સૌપ્રથમ ખીરું બનાવવા માટે મિક્સર જારમાં ફણગાવેલા મગ અને પલાળેલા ચોખા લઈ ક્રશ કરી પાણી ઉમેરી ફરીથી ક્રશ કરી આ મિશ્રણને એક બાઉલમાં લઈ તેમાં રવો ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપો. રેસ્ટ આપી દીધા બાદ મિશ્રણમાં મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને હળદર ઉમેરી મિક્સ કરી લો. તેમાં ફ્રૂટ સોલ્ટ અને પાણી ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી ગ્રીસ કરેલી સ્ટીમર પ્લેટમાં લઈ ઉપર લાલ મરચું ભભરાવી સ્ટીમરમાં મૂકી 10 મિનિટ માટે સ્ટીમ કરી લો. ઢોકળા સ્ટીમ થઈ જાય એટલે તેને ઠંડા કરી લો. ઢોકળા પર વઘાર કરવા માટે વઘારિયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, મીઠો લીમડો, તલ અને સૂકું લાલ મરચું ઉમેરી વઘાર તૈયાર કરી ઢોકળા પર રેડી તેને કટ કરી સર્વિંગ પ્લેટમાં મૂકી કોથમીર અને તાજા નારિયેળના છીણથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ફણગાવેલા મગના ઢોકળા.